બગી જો આવી તો પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. જો બગી આવી તો પાછી નહીં જશે, એટલું યાદ રાખજો. વ્યક્તિ વિરોધની વાત નથી, આ વ્યક્તિત્વ વિરોધની પણ વાત નથી. આ ફક્ત ને ફક્ત સનાતન ધર્મને સંરક્ષણ આપવાની વાત છે. અમે જે વાત મૂકી છે કે વિધર્મીની બગીનો ઉપયોગ નહીં થાય અને વિધર્મીને સોલ નહીં મળવો જોઈએ, તો એનાથી આ લડાઈ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, પણ અમારા માટે આ લડાઈ નથી. અમારા માટે અમારા સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણની વાત છે અને કોઈ પણ ભોગે એ અમે સંરક્ષણ કરીને રહીશું. આ મંચ ઉપરથી હું તંત્રને ખૂબ આભાર માનવા માંગુ છું કે તંત્રએ પહેલા પણ સહયોગ આપ્યો છે, અત્યારે પણ સહયોગ આપે છે અને બહુ સમન્વયથી બધું ચાલી રહ્યું છે. હું અહીંયા જુનાગઢની જનતાને, અહીંના તંત્રને અને અમારા સંતો બેઠા છે, બધા જ્ઞાતિ પ્રમુખો અને બધા ધારણીયા આવ્યા છે, કોઈના નામ નથી લેતો, પણ આપને આશ્વાસન આપું છું કે સાહેબ, આ મારો સનાતન ધર્મ છે અને હું જ્યારે મારો કહું તો તમને બધાને મારામાં સંમિલિત કરી રહ્યો છું, કેમ કે અમારું પિંડદાન થઈ ગયું છે, એટલે પોતાનું કંઈ રહ્યું નથી, હવે બધાને સમાવી લીધા. એટલે હું જ્યારે મારો કહું તો એમાં બધાને સમાવી દઉં છું. આ મારો સનાતન ધર્મ છે, આ મારું જુનાગઢ છે, આ મારો ગિરનાર છે, આ મેળો પણ મારો છે. તો આ મેળાના અંદર હિન્દુ ધર્મનો મેળો છે, તો નિર્ણય પણ અમારા જ રહેશે, બીજા કોઈના નિર્ણય અહીંયા નહીં ચાલે. અહીંયા વિધર્મી બગી જો આવી તો પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. જો બગી આવી તો પાછી નહીં જશે, એટલું યાદ રાખજો. મારા ધર્મમાં કોઈ પણ એવું પગલું લીધું જેનાથી ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થયા તો સાચી લેવામાં નહીં આવે. અમે કોઈને છેડતા નથી અને પછી છેડ્યા પછી છોડતાય નથી. અને આ અત્યારે જુવાળ ઉભો થયો એમ નથી. મને જ્યારે દિલ્હી લઈ ગયા તો સૌથી પહેલું કામ મેં કઈ કર્યું તો ગૂગલમાં જોઈ લેજો, ઔરંગઝેબ રોડનો, એ આતંકવાદીના રોડનું નામ બદલી નાખ્યું હતું મેં. ના જોઈએ હિન્દુ ધર્મ ઉપર જે પ્રહારો થયા છે એના કોઈ દિવસ નામ હોય. એ પહેલું કામ જઈને ત્યાં એ દિલ્હીમાં જઈને એ કર્યું હતું તો ગિરનારના બાવાની સટકે તો ત્યાં રસ્તા બદલી નાખે. એટલે પ્રેમથી હાથ જોડીને કહું છું કે બગી મોકલતા નહીં. બગી જો આવી તો પાછી જશે નહીં, જવાબદારી પછી તમારી રહેશે. નહીં લાગે, ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે મિત્રો. આપણો જુનાગઢ છે ને થોડોક મોડો જાગતો હોય, એમાં કોઈનો વાંક નથી, પણ અહીંયા સુરત ટાડો પણ તમે જોજો 1.5 કલાક મોડો નીકળે, કેમ કે ગિરનાર ઉભો છે કે ભાઈ પહેલા હું એના મારા દર્શન થશે ને પછી તારા થશે. ગિરનાર ટાડો આડો ઉભો છે અને મોડો સૂરજ નીકળે એટલે આઝાદી પણ તમે જોજો 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું, પણ જુનાગઢ થોડોક મોડો થયો. સનાતન હિન્દુ ધર્મનું કેન્દ્ર બિંદુ ગિરનાર, જ્યાં મહાશિવરાત્રિનો પવિત્ર મેળો ઉજવાય છે, જેના અંદર બધા જ નાગા સાધુ અને સાધુ સંતો અહીં આવે છે. મહાશિવરાત્રિના અંદર ભક્તિનું ભાથું બાંધવા લાખો અહીંયા ગુજરાતની બધી ને દેશ વિદેશની બધી જનતા પણ પધારે છે. અને નાગા શાહી સવારી, જેના અંદર દત્તાત્રેય ભગવાન અને અન્ય દેવતાઓની પાલખી નીકળે છે. થોડા સમયથી જ આ ગિરનાર ક્ષેત્રના અંદર વિધર્મી આક્રમણ અને અમુક ષડયંત્રો ચાલી રહ્યા છે, જે અહીંની પવિત્રતા ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે આજે અમે બધા
સનાતની સાધુ સંતો તેમજ અહીંયા સનાતની 18 જે વર્ણ કહેવાય અને બધી જ જ્ઞાતિઓના લોકો અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણેય અખાડા, જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા તેમજ કલેક્ટરશ્રીને અમે માગણી મૂકી છે, એક કે તમે આ જે રવેડી નીકળે છે તેના અંદર વિધર્મીની બગીનો ઉપયોગ ન થાય, બીજું અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે જેથી પવિત્રતા જળવાઈ રહે, અને બીજી માગણી આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ડિક્લેર કરો જેથી આ મેળો જે છે એની જે પવિત્રતા છે એ ધર્મના જે પવિત્રતાને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ન થાય એવી માગણી અમે નમ્ર મૂકી છે, તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે. જય ગિરનારી, જય શ્રી રામ.